નમસ્કાર દર્શક મિત્રો, કાયદો અને વ્યવસ્થા કાર્યક્રમ અંતર્ગત હું મોનિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજ રોજ આપણે મળવા જઈ રહ્યા છે એચ ડિવિઝનના એસીપી ZR દેસાઈને કે જ્યારે આપણે આ વિસ્તારની વાત કરતા હોઈએ તો આ વિસ્તારમાં 3 પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે, અલથાણ, ખટોદરા અને પાંડેસરા। તો આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે તેને લઈને તમામ માહિતી આપણે ZR દેસાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું। સૌપ્રથમ તેમનું સ્વાગત કરીએ છીએ। નમસ્કાર સર। સર, મારો સૌથી પહેલો પ્રશ્ન જ આપના માટે એ છે કે તમારો જે વિસ્તાર છે, તમારા વિસ્તારના તમને તમારા મતે પડકારજનક પ્રશ્નો કયા ગણી શકીએ આપણે? મારા કાર્યક્ષેત્ર વિસ્તારમાં 3 પોલીસ સ્ટેશન આવે છે, પાંડેસરા, ખટોદરા અને અલથાણ। ત્રણેય પોલીસ સ્ટેશનની એક રીતે જોઈએ તો તાસીર અલગ અલગ છે। પાંડેસરા પોલીસ સ્ટેશન ટોટલ ઇન્ડસ્ટ્રીયલ છે, ખટોદરામાં રેસિડેન્સ અને ઇન્ડસ્ટ્રીયલ છે, જ્યારે અલથાણમાં ટોટલ રેસિડેન્શિયલ એરિયા છે। રેસિડેન્શિયલમાં પર્ટિક્યુલર મિલકત સંબંધી ગુના થવાની સંભાવના વધારે રહેલી છે, જેના ભાગરૂપે અમે પેટ્રોલિંગ, તકેદારી, સીસીટીવી કેમેરા લગાવવાનું કામ અને સર્વેલન્સનું કામ કરી રહ્યા છીએ। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જનરલી જ્યારે પીક અવર્સ હોય ત્યારે કોઈ તોફાન ન કરે, કોઈ મારામારી ન કરે, શરીર સંબંધી ગુના ન આચરે અને શરીર સંબંધી ગુના શક્ય એટલા અમે રોકી શકીએ તે અમારો મુખ્ય કાર્ય ટોપ પ્રાયોરિટીવાળું કામ હોય છે। સર, સાથે જ એક વસ્તુ ઘણી મહત્વની પાંડેસરા વિસ્તારની જો આપણે કહી શકીએ કે ડે કેરની પણ ત્યાં શરૂઆત થઈ હતી, તો તેને લઈને શું અપડેટ છે અને તેમાં ત્યાર પછી શું સુધારા વધારા કરવામાં આવ્યા છે? પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણા શ્રમિક પરિવારો વસતા હોવાથી મા અને બાપ બંને મજૂરીએ જતા હોય એમના બાળકો ઘણીવાર પડોશીના ભરોસે અથવા બિનવારસી રીતે મૂકી દેવામાં આવતા હતા, જેના કારણે નાની છોકરીઓ પર ની સાથે શારીરિક છેડછાડ, અળપલા કે અઘટિત કૃત્ય કરવામાં આવતું હતું, જેના ભાગરૂપે સુરત શહેર પોલીસ અને પાંડેસરા JIDC એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક ડે કેર સેન્ટર ખોલવામાં આવેલું હતું। જે ડે કેર સેન્ટર પહેલાં માત્ર બાળકોને લાવતું જ હતું અને ત્યાં ટાઈમ પાસ કરીને જ્યારે એમના મધર ફાધર ઘરે આવે ત્યારે મૂકી આવતું હતું, પરંતુ હવે તેમાં શિક્ષણ આપવાનું ચાલુ કર્યું છે। 1 થી 4 ધોરણની સ્કૂલ ચાલુ કરવામાં આવી છે, પ્લે એરિયા ચાલુ કરવામાં આવ્યો છે અને બાળકોમાં છુપાયેલી ઘણી બધી શક્તિઓને બહાર લાવવાનો ડે કેર સેન્ટર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આ ડે કેર સેન્ટર તરફથી આપવામાં આવી છે, જેથી ઘણા પેરેન્ટ્સ કે વાલીઓ જે ડે કેર સેન્ટર સુધી ન પહોંચી શકે તેમને આ સુવિધાનો લાભ લેવા માટે અમારા તરફથી હંમેશા અપીલ કરવામાં આવતી રહી છે અને આજે પણ હું અપીલ કરી રહ્યો છું। સાહેબ, જ્યારે ઔદ્યોગિક અને રેસિડેન્શિયલ બંને જ વિસ્તાર ભેગા થતા હોય તો ત્યારે તમારો રોડમેપ કયા પ્રકારનો છે? તમે કેવી રીતે એને લગતી પ્રિપેરેશન કરો છો? જી, રોડમેપ અને ક્રાઇમની વાત કરીએ તો જનરલી છેલ્લા વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 4 વર્ષના ડેટા અમે કલેક્ટ કરતા હોઈએ છીએ અને એ દરમિયાન કયા સુધારા વધારા, દાખલા તરીકે અલથાણમાં તો આજથી 4 વર્ષ પહેલાંની અલથાણની પરિસ્થિતિ જુદી હતી, તેમાં શું ડેવલપ થયું છે, તો રેસિડેન્સ એરિયા થયો છે, તો ક્યાં થયો છે અને ત્યાં કયા પ્રકારની સમસ્યાઓ છે અથવા ત્યાં કયા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી શકે તેવી સંભાવના છે, એના આધારે અમે રોડમેપ કરતા હોઈએ છીએ। એટલે એ જ રીતે પાંડેસરામાં તો પાંડેસરા આખું પોલીસ સ્ટેશન ઓલરેડી ભરચક છે, એમાં બીજું કંઈ ડેવલપમેન્ટ થતું નથી, તો એની ક્રાઇમ પેટર્ન છે એ સતત કન્ટિન્યુ રહે છે। જ્યારે અલથાણમાં નવા વિસ્તારો છે તો ત્યાં ક્રાઇમ પેટર્ન બદલાતી રહે છે, તો જ્યાં ફિક્સ છે ત્યાં ભૂતકાળના આધારે અમે ક્રાઇમ મેપિંગ કરીએ છીએ અને નવા વિસ્તારો છે જ્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં અમે ભૂતકાળના અનુભવ અને વર્તમાન સમયમાં કઈ ચેલેન્જ આવી રહી છે અથવા કયા પ્રકારના ક્રાઇમ બની રહ્યા છે અથવા આવતા અરજદારો કે ફરિયાદીઓને સાંભળીને અમે એના ઉપર નિર્ણય લઈએ છીએ કે અહીંયા કયા વિષયમાં કે કયા ક્ષેત્રમાં કામ કરવાની જરૂરિયાત છે। પાંડેસરા વિસ્તારની જો સ્પેશિયલી વાત કરું તો ત્યાં પરપ્રાંતિયો વધારે છે, તો ત્યારે તેવા સંજોગોમાં ઘણી વખત એવું થાય છે કે ગુના કરે છે અને ત્યાર પછી તેઓ ફરાર થઈ જાય છે, તો ત્યારે તેમને એ ગુનાને ડિટેક્ટ કરવા અને આરોપીઓને પકડવા કેટલા પડકારજનક રહે છે? પરપ્રાંતીય આરોપીઓને પકડવા ખૂબ જ મોટો પડકાર છે, પરંતુ પરપ્રાંતીય આરોપીઓ જ્યાં રહે છે ત્યાં અમારી સ્પેશિયલ ડીસીપી સાહેબની સૂચના મુજબ ડ્રાઈવ રાખવામાં આવે છે અને ભાડુઆત તો વિરુદ્ધ જેમણે પોતાના ડેટા સબમિટ નથી કરાવેલા તેમના મકાન માલિકો વિરુદ્ધ 188 મુજબ ગુના દાખલ કરી ગુના રજીસ્ટર કરીએ છીએ અને મેક્સિમમ જે મકાન માલિકો છે જ્યાં ઘણા બધા રૂમ ભાડે આપતા હોય છે એ લોકોને પણ અપીલ પણ કરીએ છીએ અને કાયદાની ભાષાથી પણ સમજાવીએ છીએ કે મેક્સિમમ ડેટા કલેક્શન રાખે, જેથી જ્યારે કોઈ પણ માણસ મૂવ થઈ જાય તો એના આધાર કાર્ડ, ટેલિફોન નંબર અને અન્ય ડેટા હોય તો અમે ત્યાં સુધી પહોંચી શકીએ તેવો પ્રયત્ન કરીએ છીએ અને 70 થી 80% કેસમાં અમે સફળ રહ્યા છીએ। 4 દિવસ પહેલાં થયેલી ગરફોડના જ આરોપી યુપીના હતા, પરંતુ તેમનું જ્યાં રહેતા હતા ત્યાંથી આધાર કાર્ડ અને
મૂળ એડ્રેસ મળી આવ્યું, જેના કારણે અમારી એક ટીમ યુપી જઈ અને 100% મુદ્દામાલ ગોલ્ડનો હોવા છતાં રિકવર કરીને ગઈકાલે જ આવેલી છે. તમારો જે વિસ્તાર છે તો ઘણી વખત એવું થાય કે ભાઈ એક વિસ્તાર છે તો જ્યાં શિક્ષિત જે રહેવાવાળા વ્યક્તિઓ છે તેનું પ્રમાણ વધારે છે, જ્યારે બીજી બાજુ તમારે કાયદો ને બધું સમજાવવું કે પાંડેસરા જે વિસ્તાર છે ત્યાં એ લોકોને કાયદો ને બધું સમજાવવું તમારા માટે ઘણી વખત અઘરું થઈ જાય છે. તો તેમને કેવી રીતે તમે વિશ્વાસમાં લ્યો છો, કેવી રીતે એ કામગીરી તમારી રહે છે તે વિસ્તાર માટે? જી, જે વિસ્તારમાં શિક્ષિત પ્રજા છે, સમજુ પ્રજા છે, ભણી શકે છે અને સોશિયલ મીડિયા પર લાઈવ છે, એમને અમે સોશિયલ મીડિયાથી, બેનર્સથી, શિક્ષણથી, પોસ્ટરોથી અને પર્સનલ 1-to-1 કોન્ટેક્ટ કરીને પણ અમારી ટીમ દ્વારા એમને ફીડ કરવામાં આવે છે. ખાસ કરીને સિનિયર સિટીઝન, સ્કૂલ પર, કોલેજો પર, જાહેર જગ્યાઓ પર, રેસ્ટોરન્ટ પર પણ અમારી ટીમ આ જાતના વક્તવ્યો આપતી હોય છે. અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તરફથી 2 સ્લાઇડ બનાવવામાં આવેલી છે, જેમાં સ્પષ્ટ રીતે હિન્દી, ગુજરાતી અને મરાઠી અને ઉડિયા, જે અમારા મોટાભાગના વિસ્તારમાં ઉડિયા લોકો રહે છે, 4 ભાષાઓમાં પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું છે. અને પ્રેઝન્ટેશન દ્વારા મેસેજ આપવામાં આવે છે કે તમે ગમે ત્યારે ક્રાઇમ કરીને ભાગી જશો પણ બચી નહીં શકો. 15, 17, 18, 21 વર્ષ જૂના આરોપીને પણ સુરત પોલીસે પકડેલા છે, તમે પણ પકડાઈ જશો. માટે ક્રાઇમ નહીં કરવો, અને ક્રાઇમ થતો હોય તો ઇમિડિયેટલી પોલીસને જાણ કરવા માટે વિનંતી. સુરત શહેર પોલીસ સક્રિય છે અને સુરત શહેરના 2-4 સ્ટડી કેસ પણ એ સ્લાઇડોમાં લેવામાં આવે છે, જેથી જે લોકો વાંચી લખી નથી સમજી શકતા એમને પ્રેઝન્ટેશન દ્વારા જાહેર જગ્યાઓ પર પણ અમે બતાવીએ છીએ. સાહેબ, એસીપી તરીકે તમારી અંદર 3 પોલીસ સ્ટેશન આવે છે, તો 3 પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે, પીએસઆઈ છે, અન્ય જે પોલીસ સ્ટાફ છે, બરાબર, તો તે બધાનો મોરલ સતત વધતો રહે, તેમની કામગીરી હજુ વધુ સારું થાય, એના માટે તમે કયા પ્રયત્ન કરો છો તેમને મોટિવ કરવા માટે? જી, એઝ અ ટીમ લીડર મારા ડિવિઝનના 3 પોલીસ સ્ટેશનમાં પીઆઈઓ જ્યારે પણ કોઈ સારું કામ કરે તો અમે સતત મોટિવેશન આપીએ છીએ. ક્યારેક કોઈ સ્ટ્રેસ વધી જાય તો એઝ અ એસીપી અમે એની સાથે રહીને કામ કરીએ છીએ. નીચેના માણસો જ્યારે ખોટું કામ કરે છે તો અમે એમને માત્ર શબ્દોથી, જરૂર પડે કાગળ ઉપર, અથવા એમને ગુનાના પ્રમાણમાં શિક્ષા આપીને અમે સુધારીએ છીએ. એ સિવાય જે માણસો સારું કામ કરે છે, નવા છોકરાઓ છે, શિક્ષિત છે, હાયર એજ્યુકેશન સાથે આવેલા છે, એમણે અમે અમારા રોલ કોલમાં, પછી દૈનિક વિઝિટોમાં, પેપર્સમાં જ્યારે એ લોકો સારું કામ કરે તો અમે એમને ઇનામ દ્વારા પ્રોત્સાહન રૂપે સિનિયર અધિકારી સાથે મળાવીએ છીએ, પ્રશંસાપત્ર અપાવીએ છીએ. એ ઉપરાંત કોઈ સારી કામગીરી હોય અને જ્યારે કોઈ રાજ્ય લેવલની સ્પર્ધાઓ હોય તો અમે એમને નોમિનેશન માટે પણ મોટિવેટ કરીએ છીએ, અને આ રીતે અમે અમારું મનોબળ વધારીએ છીએ. ત્યારબાદ જે 13 તુજકો કાર્યક્રમ અર્પણ જે આપણે કરવામાં આવ્યું છે, તે કાર્યક્રમને લઈને તમારું શું વિચારવું છે? અને જ્યારે એ કાર્યક્રમ કરવામાં આવે ત્યારનો કોઈ સ્પેશિયલ પ્રસંગ કે જે તમારા માઇન્ડમાં રહી ગયો હોય, કે આ વ્યક્તિની જ્યારે તેમને તેમની મૂળ વસ્તુ પરત કરવામાં આવી તો તેમને લઈને કોઈક ઇન્સિડન્સ? જી, સુરત શહેર પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમની એક સિરીઝ ચાલુ કરવામાં આવી છે અને ખૂબ જ સરસ અને સુંદર કાર્યક્રમ છે. મારા 3 વર્ષના કાર્યકાળ દરમિયાન અમે 6 થી 8 પ્રોગ્રામ કરેલા છે, જે દરેક પ્રોગ્રામ અવિસ્મરણીય છે આમ તો, પરંતુ 2-3 ઇન્સિડન્ટ હું આપને કહી દઈશ. કટોદરા પોલીસ સ્ટેશનમાં અમે જ્યારે મોબાઈલ વિતરણ કરતા હતા ત્યારે એક સિનિયર સિટીઝનનો મોબાઈલ ચોરાયેલો હતો. એ ખૂબ હૃદયપૂર્વક રડી પડ્યા હતા. અને અમારો એક પ્રોગ્રામ હતો ઉમરા હોલમાં, અમારા ઝોન સાહેબનો, 2023ના શરૂઆતમાં જાન્યુઆરીમાં. ત્યારે એક ભાઈને રોકડ અને દાગીના એમના ઘરેથી ચોરાયેલા હતા. ખટોદરા પોલીસ સ્ટેશનનો જ બનાવ હતો. તો એમને જ્યારે થેલી આપવામાં આવી તો એ સ્ટેજ ઉપર રડી પડ્યા હતા અને એટલા બધા ભાવુક થઈ ગયા હતા કે આપણને ભગવાન માનતા હતા. તો ક્યારેક અરજદારનો અંતરથી નીકળેલો અવાજ એ આપણને સ્પર્શતો હોય છે અને એની એક જોબ સેટિસ્ફેક્શન જેવી એ અનુભૂતિ થતી હોય છે, અને ત્યારે અમે અમારા માટે બહુ ગૌરવની લાગણી અનુભવતા હોઈએ છીએ. હાલમાં જ્યારે તહેવારો નજીક છે, આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે અત્યારે ગણેશોત્સવ છે, ત્યાર પછી નવરાત્રિ આવશે, દિવાળી આવશે, તો શું આનો કોઈક પહેલેથી જ આખું તૈયારી કરી દેવામાં આવે છે કે હવે તહેવારો નજીક છે તો તેને લઈને અલગ પેટ્રોલિંગ કે અલગ કામગીરી એવું કંઈ હોય છે ખરું? જી, 50% તો જનરલી જૂની સિસ્ટમને એપ્લાય કરી દેતા હોઈએ છીએ, પણ દર વર્ષે નવો ટ્રેન્ડ જોવા મળે છે. જેમ કે હું તમને આ વખતે કોટ કરીશ કે છેલ્લા 2 વર્ષ દરમિયાન ગણપતિ લાવવાનો જે ટ્રેન્ડ વધી ગયો છે, જે ડેકોરેશન, પબ્લિક ભેગી કરવાનું કે ઉત્સાહ, કે એ એક અલગ ટ્રેન્ડ છે, જે પહેલાં આવું નહોતું થતું. તો જ્યારે આવું થાય છે ત્યારે અમારે પણ અમારી સિસ્ટમ બદલવી પડે છે. જે પહેલાં વિસર્જનમાં ડિપ્લોયમેન્ટ થતું હતું એના કરતાં વધારે ગણપતિ લાવવામાં
ડિપ્લોયમેન્ટ કરવું પડે છે. અમે કરીએ છીએ અને જે પણ ચેન્જીસ કે જે ટ્રેન્ડ બદલાય છે એ મુજબ અમે પણ લાઈવ રહી અને અમે અમારો ટ્રેન્ડ ચેન્જ કરી બંદોબસ્ત જાળવીએ છીએ. અમારું મુખ્ય કર્તવ્ય લોકોની શાંતિ, સુખાકારી અને તહેવારની ઉજવણી પોતાની લાગણીઓને બહાર લાવીને ઉજવી શકે એ અમારો મૂળભૂત હેતુ હોય છે. જ્યારે આ બધું થાય છે ત્યારે બધું જ મેનેજ કરવાનું, ટ્રાફિકથી લઈને બધી જ વસ્તુને મેનેજ કરવાનું શું પડકારજનક રહે ત્યારે? કારણ કે પબ્લિકનો એક ધાર્મિક લાગણી પણ ન દુભાવી જોઈએ, તેમણે તહેવાર પણ મનાવવાનો છે અને સાથે ક્યાંક અઘટિત ઘટના ન બને તેનું પણ ધ્યાન રાખવાનું છે. સામાન્ય રીતે જ્યારે ધાર્મિક તહેવાર ઉજવાતો હોય છે ત્યારે લોકોની લાગણીઓને સામૂહિક રીતે કંટ્રોલ કરવી એ અમારા માટે સૌથી મોટો પડકાર હોય છે. છતાં મોટા ભાગે સુરત શહેરની પ્રજા માટે તો હું સ્પેશિયલ શબ્દ કહીશ કે ખૂબ જ સહનશીલ, દયાળુ અને કોઓપરેટિવ પબ્લિક છે. અમે ગુજરાતના જુદા જુદા ભાગમાં નોકરી કરી જ છે. પ્રજા હંમેશા સારી હોય છે, પણ સુરતની તો કમ્પેરિઝન થાય એવી જ નથી. જ્યારે લાગણીઓ વધારે બહાર જાય અથવા ઓવર જાય અને અન્ય કોઈને નુકસાન થાય અથવા નડે એવું હોય ત્યારે પોલીસ દરમિયાનગીરી કરે છે અને એમાં અમને હંમેશા સફળતા મળી છે અને અમે જેટલી અપેક્ષા રાખી છે એ અમારી કામયાબ થઈ છે. અને અલ્ટિમેટલી અમારી અપેક્ષા રાખવાનું કારણ માત્ર બીજા લોકોને પરેશાની, હેરાનગતિ ન થાય તે જોવાનું હોય છે. અને પ્રજાએ હંમેશા અમને આવકાર્યા છે, અમારું સન્માન કર્યું છે અને અમે જ્યારે કડક થઈને પણ કીધું છે તો પ્રજાએ અમને સહન કર્યા છે. એ માટે હું સુરતની પ્રજાનો પર્સનલી ધન્યવાદ માનું છું. એસીપી તરીકે ધારો કે કોઈક વ્યક્તિએ તમને મળવું હોય, તમારી મુલાકાત કરવી હોય તો તેના માટે કોઈક સ્પેશિયલ નિયમ તમે રાખ્યો છે કે ભાઈ તમે આ સમયથી આ સમય દરમિયાન મને મળી શકો છો કે એવું કંઈ? સુરત સિટી માટે હું સ્પેશિયલ કહીશ કે 90% વર્ગ મને પર્સનલી ઓળખે છે. મારો પર્સનલ નંબર બધાની પાસે છે અને હું કોઈ પણ ફિલ્ડમાં આવું, મને જ્યારે પણ કોઈ વ્યક્તિ ફોન કરે તો સૌથી નજીકનું અંતર કયું છે ત્યાં હું એમને મારી શિડ્યુલ મુજબ બોલાવી લઉં છું. મારી ઓફિસ છેક પાંડેસરા વિસ્તારમાં છે. ત્યાં ઘણા બધા લોકોને જોયેલી પણ નથી અને આવવું પણ પોસિબલ નથી થતું, જેથી હું અલથાણ, ખટોદરા કે અણુવ્રત દ્વાર પોલીસ ચોકી કે વેસુ પોલીસ સ્ટેશનમાં પર્સનલી મળી લઉં છું. મને મળવા માટેનો કોઈ ટાઈમ નથી, મને મળવા માટેના કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી. ગમે ત્યારે એક મેસેજથી અથવા કોલથી પણ તમે મને મળી શકો છો. અચ્છા, બીજું એક વસ્તુ હંમેશા એવું હોય છે કે ભાઈ ખાખી વર્દી હોય, પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાના હોય તો એક સાધારણ જે વ્યક્તિ છે ને એક જાતનો એને ડર રહે છે મનમાં. તો પ્રજા અને પોલીસ વચ્ચેનો જે એ સેતુ છે તે ક્યારેય ડામાડોળ ન થાય અને વધુ સારો બને તેના માટે તમે કયા પ્રયત્ન કર્યા? જી, અમારી વીકલી વિઝિટ હોય છે પોલીસ સ્ટેશન ખાતે. જોન સાહેબની અમારી મંથલી વિઝિટ હોય છે. તો જ્યારે પણ વિઝિટ હોય છે ત્યારે હંમેશા લોક દરબાર લેવામાં આવે છે. પોલીસ દરબાર પણ લેવામાં આવે છે અને લોક દરબાર પણ લેવામાં આવે છે. પ્લસ અમે જ્યારે ફૂડ પેટ્રોલિંગ કરીએ છીએ ત્યારે લોકો સાથે જઈને સામેથી વાત કરતા હોઈએ છીએ. તો સામેથી બોલાવીએ ત્યારે લોકોનો ડર ભાગી જતો હોય છે. પણ આજના સમયમાં, સોશિયલ મીડિયાના સમયમાં પ્રજા પણ ખૂબ જાગૃત થઈ ગઈ છે અને સરસ રીતે આવકારે છે. અમે કહીએ તો લોકોમાં હવે એવો ફિયર નથી કે કોઈ ડર, પ્રોબ્લેમ આ તે. હા, ખોટા માણસોને ચોક્કસ ડર છે અને જેને ડર છે એમને ખોટા માણસો છે હું અંગત રીતે માનું છું. માટે પોલીસ પ્રજા માટે એકદમ ખુલ્લી છે, હંમેશા આવકારદાયક છે અને જ્યાં જે પ્રકારની તક મળે છે એનો અમે લાભ લઈ અને પ્રજા અને પોલીસનું અંતર, ડિસ્ટન્સ ઘટાડીએ છીએ. અને વિશેષમાં કહું કે HM સાહેબ હાલના એ આ જ વિસ્તારના છે, એ સીધા સંપર્કમાં પ્રજા સાથે છે ને એના લીધે પોલીસ એકદમ નજીક આવી ગયેલી છે. એટલે પોલીસને, પ્રજાને કોઈ એવો ફિયર કે એવું હાલ મને નથી દેખાતું કે કોઈ ડર હોય કે ડિસ્ટન્સ હોય. અચ્છા, તમારો જે એસીપી તરીકેનો તમારો જે આ વિસ્તાર છે અને જે કાર્યકાળ છે તેમાં હવે તમને શું લાગે છે કે હજુ મારે શું ચેન્જ કરવું જોઈએ? જી, પોલીસ પ્રક્રિયામાં ચેન્જ કરવા કરતાં મેન્ટેન કરવું બહુ મોટી વસ્તુ હોય છે. જેમ કે અમે વાહન હરાજી કરીએ છીએ, લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવો, તહેવારોનો બંદોબસ્ત મેન્ટેન કરવો, લોકોને શાંતિ આપવી, ટ્રાફિકની સમસ્યા, ચોરી, મારામારી કે ગેધરિંગ છે એ કંટ્રોલ કરવું એ મારી સૌથી મોટી પ્રાયોરિટી હોય છે. ચેન્જ કરવામાં તો કોઈ નાની મોટી ચેલેન્જ કે કોઈ જુદી ટાઈપના ક્રાઇમ આવતા હોય ત્યારે અમે એના પર ફોકસ કરી અને એને સોલ્વ કરતા હોઈએ છીએ. પરંતુ રૂટીનમાં મેન્ટેન કરવું એ પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જ છે. વધારે સમય નહીં લઈશ, પરંતુ લાસ્ટમાં એટલું ચોક્કસ પૂછીશ કે સુરતવાસીઓ માટે શું મેસેજ આપશો તમે? મોજ શોખને ખાણી પીણી, સુરતી લાલા સહેલાણી, વાડી લાડી ગાડી માથે કીધી જિંદગી ધૂળદાણી. કવિ નર્મદની આ પ્રખ્યાત પંક્તિ મેં સુરતીઓમાં જીવંત રીતે જોયેલી છે. સુરતીઓ ખૂબ મજા કરે, એન્જોય કરે, કાયદાનું પાલન કરે અને પ્રશાસનને માન આપે એવી મારી નમ્ર અપીલ છે.
તો દર્શક મિત્રો, કાયદો અને વ્યવસ્થા કાર્યક્રમ અંતર્ગત હાલમાં આપણી સાથે એચ ડિવિઝનના એસીપી ZR દેસાઈ જોડાયા હતા કે ખૂબ જ હસમુખ સ્વભાવના જે વ્યક્તિ છે, ઘણી સરળતાથી જેમણે તેમની તમામ વાતો તમારા સુધી પહોંચાડી દીધી અને સાથે તેમણે કદાચ હું આ એક વસ્તુ ચોક્કસ તેમની કહીશ નહીં, હું એગ્રી પણ થઈ છું તેમની સાથે, કારણ કે જ્યારે તેમની સાથે વાત થઈ હતી, ઇન્ટરવ્યૂનો અમે સમય માંગ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે તમે પાંડેસર આવો. ત્યાર પછી તેમણે જાતે જ એવું કહ્યું હતું કે હું ઉમરા છું, તમને અલથાણ નજીક પડતું હોય તો તમે અલથાણ આવી જાઓ. એટલે એ ચોક્કસ સામેવાળા વ્યક્તિને કઈ વસ્તુ ઈઝી પડશે તેના પણ તમામ પ્રયત્નો કરે છે. ભલે એસીપીના હોદ્દા પર બેઠા છે, પરંતુ નાનામાં નાના વ્યક્તિને સમજવાના તમામ પ્રયત્નો તેઓ અહીંથી કરતા આવ્યા છે. તો ચોક્કસ આવા જ એક એસીપીને દિલથી અમે પણ સેલ્યુટ કરીએ છીએ. ફરી મળીશું કોઈક નવા જ વ્યક્તિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.